હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહના આઈએમપી કરંટ અફેરના પ્રશ્નો. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય સેના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં આઈટીબીપીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે છે શત્રુજીત સિંહ કપૂર. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નીતિ આયોગના એક્સપોર્ટ રેડીનેસ ઇન્ડેક્સ 2024માં કોણ ટોચ ઉપર છે? તો તેમાં મહારાષ્ટ્ર રાજ્ય છે તે ટોચ ઉપર છે. તાજેતરમાં કલકત્તા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો તે બન્યા છે સુજય પાલ. તાજેતરમાં દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો તે છે પવન કલ્યાણ. તાજેતરમાં ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશનના ગ્લોબલ સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિકાસ ચડ્ઢા છે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં કઈ બેંકને શ્રેષ્ઠ ફિનટેક અને ડીપીઆઈ એડોપ્શન માટે આઈબીએ એવોર્ડ મળ્યો છે? તો કર્ણાટક બેંક છે તેઓને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં આર્જેન્ટિનામાં માઉન્ટ એકોનકાગુઆ કોણે સર કર્યું છે? તો અરિત્રા રોય દ્વારા આજે માઉન્ટ છે તેને સર કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશમાં જન્મ કરતાં મૃત્યુદર વધુ નોંધાયો છે? તો તે નોંધાયો છે ફ્રાન્સમાં. તાજેતરમાં યુએસએ કેટલા દેશો પર વિઝા પ્રતિબંધો લાદ્યા છે? તો યુએસએ દ્વારા 75 દેશો પર વિઝા પ્રતિબંધો છે તે લાદવામાં આવ્યા છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદનું આયોજન કોણ કરશે? તો કોચી છે તેઓના દ્વારા આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદનું આયોજન છે તે કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 16 જાન્યુઆરીના રોજ. તાજેતરમાં અમેરિકાએ કયા દેશને પેક્સ સિલિકામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે? તો તે આપણા દેશ ભારતને. તાજેતરમાં વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં કયા રાજ્યએ આગેવાની લીધી છે? તો કેરળ દ્વારા આગેવાની છે તે લેવામાં આવી છે. તાજેતરમાં કયું રાજ્ય ભારતનો પ્રથમ સાર્વભૌમ એઆઈ પાર્ક સ્થાપિત કરશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પાર્ક છે તે તમિલનાડુ દ્વારા સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ડિજિટલ ઇન્ડિયા ભાષીની વિભાગ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા. તાજેતરમાં પર્યાવરણ માટે પ્રતિષ્ઠિત ટાઇલર પુરસ્કાર કોને મળ્યો છે? તો આજે પુરસ્કાર છે તે ટોબી કિયર્સને આપવામાં આવ્યો છે. ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 ક્યાં યોજાશે? તો આજે સમિટ છે તે નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં ડિસેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે? તો મિશેલ સ્ટાર્ક અને લોરા વોલવાર્ડ છે, એટલે કે પુરુષોમાં મિશેલ સ્ટાર્ક છે અને લોરા વોલવાર્ડ જે મહિલામાં આવે છે, અને તેઓને ડિસેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મત્સ્યોદ્યોગ અને જળચર ઉછેરમાં સહયોગ વધારવા માટે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને ઇઝરાયલ વચ્ચે. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે? તો તે યમનના વડાપ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. તાજેતરમાં બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મહેન્દ્રસિંહ ધોની છે તેઓ આના એમ્બેસેડર છે તે બન્યા છે. તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થશે? તો આજે પ્રોજેક્ટ છે તે આંધ્રપ્રદેશ ખાતે સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યમાં હોટ એર બલૂન ફેસ્ટિવલ શરૂ થયો છે? તો તે તેલંગાણા રાજ્યમાં શરૂ થયો છે. તાજેતરમાં વિશ્વ ધર્મ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 18 જાન્યુઆરીના રોજ. તાજેતરમાં 2026માં વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન કોને જાહેર કરવામાં આવી છે? તો એતિહાદ એરવેઝ છે તેને વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ભારતનો 92મો ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો તે આર્યન વાર્ષ્ણેય છે, તેઓ ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તાજેતરમાં કયા રાજ્યએ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગૃહલક્ષ્મી પોર્ટલ શરૂ કર્યું છે? તો આજે પોર્ટલ છે તે કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયું છે. તાજેતરમાં કયા દેશની ફિંકે નદીને વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે ઓળખવામાં આવી છે? તો આજે ફિંકે નદી છે તે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રવીણ વશિષ્ઠ છે તેઓની વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરાય છે. કોરામંડલે તાજેતરમાં કઈ આઈઆઈટી સાથે સંશોધન કેન્દ્ર માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો આઈઆઈટી મદ્રાસ સાથે આજે હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે.
તાજેતરમાં મેટા દ્વારા કોને તેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? તો દીના પોવેલ મેકકોર્મિકને તેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. તાજેતરમાં ઊંડા સમુદ્રમાં 300 વર્ષ જૂનો વિશાળ કાળો કોરલ ક્યાં મળી આવ્યો છે? તો તે ન્યૂઝીલેન્ડમાં મળી આવ્યો છે. તાજેતરમાં ટ્રાન્સલેટ જેમાં એક નવું અનુવાદ AI મોડેલ કોણે લોન્ચ કર્યું છે? તો આ મોડેલ છે તે ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી ડોક્ટરો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો આ જે કાર્યક્રમ છે તે હૈદરાબાદ ખાતે યોજાયો હતો. તાજેતરમાં કયા રાજ્યમાં રતાપાણી ટાઈગર રિઝર્વનું નામ ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાંકર ટાઈગર રિઝર્વ રાખવામાં આવ્યું છે? તો તે મધ્યપ્રદેશમાં આ જ નામ છે તે રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય સેનાએ તેની પ્રથમ સંપૂર્ણ કાર્યરત ક્વોન્ટમ લેબ ક્યાં સ્થાપિત કરી છે? તો તે મધ્યપ્રદેશ ખાતે સ્થાપિત કરવામાં આવી છે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સ ક્યાં શરૂ થઈ છે? તો આ જે કોન્ફરન્સ છે તે દાવોસ ખાતે શરૂ કરવામાં આવી છે. કબડ્ડી ચેમ્પિયન્સ લીગ 2026ની પ્રથમ સિઝન કોણ હોસ્ટ કરશે? તો હરિયાણા રાજ્ય છે ત્યાં સિઝન છે તે હોસ્ટ કરશે. તાજેતરમાં દાયકાઓ જૂના મુદ્દાઓને ઉકેલવા માટે કયા રાજ્યે જમીન રેકોર્ડમાં સુધારો કર્યો છે? તો આ જે સુધારો છે તે કર્ણાટક રાજ્ય દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં યોવેરી મુસેવેને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે? તો તેઓ યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે. તાજેતરમાં પ્રખ્યાત રાજા રાણી સંગીત મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો તે ભુવનેશ્વર ખાતે યોજાયો હતો. તાજેતરમાં બાગુરુમ્બા નૃત્ય મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો આ જે નૃત્ય મહોત્સવ છે તે આસામનો છે અને ત્યાં યોજાયો હતો. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ IIT મંડી કેટાલિસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલમાં જ આનું ઉદ્ઘાટન છે તે ગેલ ગોટિયાસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો તે આપણા ગુજરાત ખાતે આજે ઉત્તરાર્ધ મહોત્સવ છે 2 દિવસનો તે યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં કયા રાજ્યને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 15મા નાણાં પંચ તરફથી પ્રથમ ગ્રાન્ટ મળી છે? તો સિક્કિમ રાજ્યને પ્રથમ ગ્રાન્ટ છે 15મા નાણાં પંચની તે આપવામાં આવી છે. તાજેતરમાં કઈ બેંકે ખજાના ટુ ઈ-રસીદ ચૂકવણીઓ શરૂ કરી છે? તો હાલમાં જ કર્ણાટક બેંક દ્વારા આ જે છે ઈ-રસીદ ચૂકવણીઓ તે શરૂ કરાઈ છે. તાજેતરમાં કોકબોરોક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તેની 19 જાન્યુઆરીએ ઉજવણી છે તે કરવામાં આવે છે. તાજેતરમાં કયા દેશ અને ભારતે દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ પર સંયુક્ત કવાયત હાથ ધરી છે? તો ભારત અને જાપાન દ્વારા આ જે પ્રદૂષણ નિયંત્રણ છે તેના પર સંયુક્ત કવાયત હાથ ધરી છે. તાજેતરમાં MSME મંત્રાલય દ્વારા કયા એક નવા ટેકનોલોજી સેન્ટરને મંજૂરી આપી છે? તો હાલમાં જ MSME દ્વારા હિમાચલ પ્રદેશ ખાતે આ જે ટેકનોલોજી સેન્ટર છે તેને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં શિકાર અટકાવવા માટે AI સંચાલિત થર્મલ ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે આસામમાં કરાયું છે. તાજેતરમાં ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન કોને મળ્યું છે? તો ચંદના સિન્હા છે તેઓને ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન છે તે આપવામાં આવ્યું છે. તાજેતરમાં પીટુક બુસ્ટર ઉત્સવ આધ્યાત્મિક નવા વર્ષની શરૂઆત ક્યાંથી થઈ છે? તો તે લદ્દાખ ખાતેથી કરવામાં આવી છે. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા દારૂગોળો એકમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો તે નાગપુર ખાતે કરાયું છે. તાજેતરમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો 5G સબસ્ક્રાઇબર બેઝ બન્યો છે? તો તે ભારત છે. તાજેતરમાં 25 વર્ષ પછી કયા રાજ્યમાં પૈસા કાયદો લાગુ કરવામાં આવ્યો છે? તો ઝારખંડમાં. તાજેતરમાં પશ્ચિમી દરિયા કિનારાના કોસ્ટગાર્ડ કમાન્ડર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો હાલમાં જ જનરલ MV પાઠક દ્વારા. આ સાથે જાન્યુઆરી 2026ના 3જા સપ્તાહના કરંટ અફેર છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં આપેલી છે અને સાથે સાથે પ્લેલિસ્ટ છે તે પણ અહીં આપેલી છે.